જય દ્વારકાધીશ. માગો વીસ ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 16 જુલાઈ 2024. પરસો વળી ગયા છે એટલી ગરમી છે. વરસાદ તો રાતે કાંઈ આવ્યો નહીં. હવે આ સવારના થયા 4:15 અને આપણે જવું છે અમદાવાદ. તો અત્યારમાં જ નવા બ્લોગની શરૂઆત કરી દઈએ. આઈ હોપ આપ બધા મજામાં હશો. આપ સર્વનો યુટ્યુબ ફેમિલીમાં નવા વ્લોગમાં સ્વાગત છે. આર કે બુધેલ વ્લોગ વતી સવારના 4:15 બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું ક્યારનું 3:30 અને આપણે હવે નીકળીએ. ખ્યાલ ખરાબ થાય તો એનો રિપેરિંગ કરવા મળે, પણ સમય ખરાબ થાય તો પોતે જ રિપેર કરવો પડે. જો બેસી ગયા ગાડીમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો, નર્મદા પુલ આવી ગયો. 5:45 થયા સવારના. બહુ વાર લાગી. એટલી જ વાર લાગે ને. આપણે અમદાવાદ આવ્યા હતા. 4:15 નીકળ્યા, પગી ગયા 9:30 થી 10. મસ્ત મોલમાં સીવી છે. અત્યારે 1:30 વાગ્યો. મજા આવી ગઈ. અમે આવી ગયા છે અમારા વેવાઈના ઘરે. બીજા વેવાઈ અમદાવાદ. ગોપીના સસરા. અમારા ગોપીના સસરાના ઘરે, સાવનના ઘરે આવી ગયા. જો આપણે પગ્યા એન્કર હોટલ. 6:15 થયા. 4:30 અમદાવાદથી નીકળ્યા. મસ્ત વાતાવરણ છે, વાદળછાયું, ઠંડુ પવન છે. એન્કર હોટલે ચા પાણી પીધા. આપણે સુરતથી આવી ઘરે, એટલે ઘરે ભગવાનને પહેલાં દર્શન કરી લઈ. જો આપણે બુધેલ પહોંચી ગયા સાંજે 8 વાગે અને હજી બેઠા શાંતિથી. ત્યાં અમારા ગામના આપણા મિત્ર અને આપણા સબસ્ક્રાઈબર આવ્યા છે. બરોબર મનોજભાઈ. કેમ છે ભાઈ? હા સારું ને. આજે અમારે સુરતથી આવ્યા રમેશભાઈ. હા આપણે 8 વાગે બુધેલ પહોંચી ગયા. થાકડો લાગ્યો આજ તો બહુ. આખો દી ગાડી હાંકી. વહેલા જગ્યા હતા. સાંજનું વાતાવરણ ગામડાનું. હા, બહુ મજા આવે. આપણો ડેલો. છે ને ફળિયામાં ગિરનારી થઈ ગઈ. મેં લઈ કાલે હવા ધોઈને જ થી. કયું બાળું એમ તે બુક કરાવવાનું કહેવાનું. તે હાલો નાઈ લો. હા, ટ્રાવેલિંગ કરીને આવ્યા એટલે નાઈ લેવાય. કચરું કાઢી પોતું તો થઈ નહીં ત્યાં તો.
બે રૂમ આપણે ઘરે ઓલા સુરતથી આવીએ ત્યારે ઉતરવા માટે રાખીશ. આ બાજુનો એક રૂમ છે ડેલાની બાજુનો, એ ભાડે આપેલો છે, એ ગામના રહેશે. અને ઉપરના 4 રૂમ આપણે ટ્યુશન ક્લાસવાળાને ભાડે આપી દીધેલા છે.